અમદાવાદ શહેરની કરીએ જ્યાં અમદાવાદના કોટ વિસ્તારમાં સ્થાનિકોના હાલ બેહાલ થઈ ગયા છે। સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું જેમાં કોટ વિસ્તારમાં ધનાસુથાર પોળમાં રોડ, પાણી અને ડ્રેનેજની સમસ્યા હોવાનું સામે આવ્યું। પીવાના પાણી માટે સ્થાનિકો વળખા મારી રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। દૂષિત પાણી આવતું હોવાના આરોપ સ્થાનિકોએ લગાવ્યા તો ખોદકામથી રસ્તા બિસ્માર થયા છે। બહાર નીકળવું પણ હવે મુશ્કેલ થઈ ગયું છે। તો આ સાથે જ સત્તાધીશોની મુલાકાત દરમિયાન લોકોનો રોષ જોવા મળ્યો હતો। અધિકારીઓ સામે સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો। સમસ્યાઓ વચ્ચે અધિકારીઓનો ઓલ ઇઝ વેલનો દાવો પણ જોવા મળ્યો। તો પ્રજા હેરાન, અધિકારીઓ કહે બધું જ બરાબર। હવે સાચું કોણ, અધિકારીઓ કે પછી પ્રજા? કોટ વિસ્તારમાં વિકાસના દાવા સામે હકીકત શું છે, આવો જોઈએ। ને લોકોનું કહેવું છે કે પાણી અમને શુદ્ધ મળે છે અને આજ અત્યારે કામગીરી ચાલુ છે। ટૂંક સમયમાં પૂરી કરીને આરસીસી કરીને આખો રોડ વ્યવસ્થિત કરી દેવામાં આવશે। આજે જ ચોખ્ખું પાણી આવી ગયું છે બધાને, એટલે વિષય નથી। ના બધાને ચોખ્ખું પાણી આવ્યું છે। તમે સવારના પોરમાં 6 વાગ્યાથી જે પાણી આવતું હોય એ દૂષિત જ પાણી આવતું હતું। આપણે આ પ્રોબ્લેમનો સોલ્યુશન લાવ્યા છે અને અત્યારે ચોખ્ખું પાણી આવવા માંડ્યું છે। પાણી કેટલી વાર 6 વાગે તો આવી ગયું હતું, પણ બધું ગંદુ, એકલું કાદવ કિચડ વાળું પાણી સારું નહીં આવતું। ના, બિલકુલ નહીં। મેં ભર્યું જ નથી, ના રહી ડોલો ખાલી મૂકી રાખી। બિલકુલ એકદમ ગંધ મારે કિચડ છે। આ 2 જણા બીજું છું, હું એમને પાણી ભરી આપું છું। મારી નોકરી છોડી એ બિચારાથી નથી ઉપડતું। શું હું એમને પાણી ભરી આપું છું અને રહેવાતું નથી। તમે પાણી તો જો, કાલે હું છેક બહારથી પીવાનું પાણી બહારથી ભરીને લાવી। અધિકારીઓ તો અત્યારે આયા છે ને અહીંયા, નથી સાંભળતા। અરે કોણ કે હવે ચોખ્ખું પાણી આવે? અત્યારે આવતું પાણી આવે ભાઈ, પૂછી જુઓ। ગંદુ પાણી આવે છે, આવતું પાણી ગંદુ જ આવે છે, ખરાબ જ। હા, ખરાબ જ આવે છે, પીવા મેં 3 દિવસથી ભર્યું જ નથી પાણી। તે ગાડી પેલી બોલાવી હતી, એમાંથી આ ભાઈએ મને 2 ડોલ ભરીને આપી હતી, તે ચલવું જ